નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમાં આપણે 1 થી 4 પાઠ પૂરા કર્યા. 5મો પાઠ અત્યારે આપણે પેન્ડિંગ રાખેલો છે, તમને ખ્યાલ છે. 6ઠ્ઠો પાઠ પણ પૂરો કર્યો અને અત્યારે હવે 7મો પાઠ એ આગળ ચાલુ કરીએ છીએ. 7મો પાઠ છે ભારતીય અર્થતંત્ર. આ પાઠ જે છે એ તમે ધોરણ 9 અને 10 માં વિષય સામાજિક વિજ્ઞાન એ આ પાઠ વિશે જે કાંઈ આવે છે ઘણું બધું તમે શીખી ગયા છો. આઝાદી પહેલાંનું જે કાંઈ ભારત છે એમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, ગરીબી, બેરોજગારી, વસ્તી અને આઝાદી પછીનું જે કાંઈ ભારત છે એ વિશે ઘણી બધી ચર્ચાઓ એ અગત્યની આમાં આપણે કરવાની છે. તમે અગાઉ શીખી પણ ગયા છો, એના ફરીથી આપણે રિવિઝન કરીશું. બરાબર? તો દરેક વિદ્યાર્થીઓ જે છે એનું પોતાનું ધ્યાન એ આ લેક્ચરમાં હોવું જોઈએ. શરૂઆતમાં આપણે જોઈએ પ્રસ્તાવનામાં પ્રાચીન ભારત. પ્રાચીન ભારતનો જે એક મુદ્દો જે છે ખાલી એ અભ્યાસક્રમમાં રદ થયેલો છે, માત્ર એક મુદ્દો, એટલે કે પ્રાચીન ભારતનું જે છે 7.1.1 અને 7.1.2 એટલે કે આટલા મુદ્દા જે છે એ પ્રાચીન ભારતના એ આપણે લેવાના રહેશે નહીં. 7.2 જે છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર, ત્યાંથી આપણે પાઠની શરૂઆત થશે અને જે કંઈ છે આ બધી બાબતો એ આપણે અભ્યાસક્રમમાં છે જ તે. ઓકે, તો હવે આપણે પાઠની એ શરૂઆત કરીએ. શરૂઆતમાં આપણે એની પ્રસ્તાવના છે એ લઈ લઈએ છીએ એટલે આપણે થોડો ખ્યાલ આવે. બરાબર? ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. સંસ્કૃતિની દ્રષ્ટિએ જોઈએ તો એક અદ્ભુત એ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, જે એની વિશિષ્ટતા કહી શકાય. વિશ્વની સૌથી મોટી લોકશાહી જે છે, લોકો દ્વારા, લોકો માટે, લોકો થકી ચાલતું શાસન, એને આપણે લોકશાહી કહીએ છીએ. તો એવી લોકશાહી આખા વિશ્વમાં આવડી મોટી ક્યાંય છે નહીં કે જેટલી ભારતમાં છે. ભારતના લોકો જ પોતાનું જે કંઈ છે નેતા એ નક્કી કરે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ જે કંઈ પાળતો હોય, ભાષા બોલતો હોય, જે સંસ્કૃતિમાં માનતો હોય, વિવિધતામાં એકતા, બધા જ લોકો ભારતમાં ગમે ત્યાં રહી શકે છે, ગમે તે ધર્મ પાળી શકે છે, ગમે તે ભાષાઓ બોલી શકે છે. 18 ભાષાઓ પહેલાં હતી, બંધારણમાં સુધારો થયો અને 22 ભાષાઓ છે. ત્યારે આપણે હાલમાં એ કુલ 22 ભાષાઓ છે. એમાંથી કોઈ પણ ભાષા છે એ બોલી શકે, કોઈ પણ ધર્મ પાળી શકે, કોઈ પણ જગ્યાએ રહી શકે છે. એને જ આપણે વિવિધતામાં એકતા કહીએ છીએ. એના દર્શન માત્ર ને માત્ર ભારતમાં જ જોવા મળે છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ ઉપરથી ભારત દેશ પાડવામાં આવ્યું છે. આવો ઇતિહાસ છે. ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો. એ આપણે એ અગાઉ શીખી ગયેલા છે. ખેતી હોય, ઉદ્યોગ હોય કે વેપાર, આખા વિશ્વમાં ભારતનું એ નામ એ આગળ પડતું હતું. તેજાના, મલમલ, ગળી, મરી, મસાલા, કાપડ, ખેતી, બધા ક્ષેત્રોમાં એ ભારત એ વસ્તુઓની નિકાસ કરતો અને અઢળક ધન એ બધું ઢસડાય અને ભારતમાં આવતું. ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે ગણાતો. આઝાદી પહેલાંની બધી વાત છે. વર્ષ 1526 થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા તો આંશિકપણે, બહુ થોડાકપણે જ ભારત દેશ પર ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા સૌથી પહેલાં ફ્રેન્ચ લોકો આવ્યા, પછી આવ્યા પોર્ટુગીઝો, પછી હોલેન્ડના ડચ લોકો અને છેલ્લે કોણ આવ્યા? અંગ્રેજો. એ અંગ્રેજો જે છે
વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. ફ્રેન્ચ લોકો, હોલેન્ડના ડચ લોકો, પોર્ટુગીઝો આ બધા જે છે એ ભારતમાં વેપાર કરતા જ. વેપાર કરી અને જતા રહેતા. પણ અંગ્રેજો જે છે એ સૌથી છેલ્લે આવ્યા અને 1757થી લઈ 1947 સુધી એ ભારતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક એટલે કે થોડુંક અથવા તો પૂરેપૂરું પૂર્ણપણે ચલાવ્યું અને છેલ્લે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત દેશ સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. આ આપણે એક પ્રસ્તાવના છે અને આના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. બરાબર. તો હવે આપણે પાઠની આગળ શરૂઆત કરીએ. પ્રાચીન ભારત જે આપણે કંઈ લેવાનું છે નહીં, તો એના પછીની જે બાબત છે એટલે કે 7.2 અહીંથી આપણે શરૂઆત કરીએ. સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. સરખામણીમાં આપણને એ આપેલી છે કે આઝાદી પહેલાંનું ભારતનું અર્થતંત્ર કેવું હતું. પછીનો મુદ્દો આવશે કે આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર કેવું છે. આ બેની જ્યારે આપણે સરખામણી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ પહેલાં આપણે કેવા એ દેશ તરીકે આપણો એ સમાવેશ થતો, એટલે કે અલ્પ વિકસિત દેશ હતો. પછી ધીમે ધીમે આપણે વિકાસશીલ દેશ અને હાલમાં એ વિકસિત દેશ તરફ આપણે આગળ એ વધી રહ્યા છીએ. એ આપણે સરખામણી કરીએ તો આજે આપણને ખ્યાલ આવી શકે. બરાબર. તો જોઈએ સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગ અને વેપાર આ બધામાં સમૃદ્ધિ હતી, જાહોજલાલી હતી. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ખેતી હોય, પછી ઉદ્યોગ હોય કે પછી વેપાર, એવી બધી વસ્તુઓનું છે ઉત્પાદન એ ભારત દેશમાં થતું અને એને નિકાસ એ ભારત વિશ્વના તમામ દેશોમાં કરતો અને એ બધા દેશોનું જે કંઈ છે એ ધન ભારતમાં આવતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં ખૂબ જ માંગ હતી. આઝાદી પહેલાં ભારતનું અર્થતંત્ર જે છે એમાં જોઈએ તો સુતરાઉ કાપડની મિલો ભારતમાં બહુ સારામાં સારી ચાલતી. મલમલ કાપડ જે દુનિયાના બીજા કોઈ પણ વ્યક્તિ કે કારીગર બનાવી શકતો નહીં એવું કહેવાય કે નાનકડી એવી વીંટીમાંથી પણ આખી સાડી પસાર થઈ જતી. હાથ વણાટના કામ, તાંબા અને પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો આ બધું જે છે એ ભારતમાં બનતું અને વિશ્વ બજારોમાં આવા બધા વસ્તુઓની ખૂબ જ માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. ભારતના ગામડાઓ જે છે આ બધી વસ્તુનું ઉત્પાદન કરી પોતે સુખી હતા, સમૃદ્ધ હતા અને કોઈ બીજા ઉપર એને આધાર રાખવો પડતો જ નહીં. એટલે કે કેવા હતા? સ્વાવલંબી. બીજા ઉપર આધાર હોય ને તો એને પરાવલંબી આપણે કહીએ છીએ. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ગૃહ ઉદ્યોગો એટલે કે ઘરમાં અથવા તો ઘરના એકદમ નજીકમાં જે કાંઈ ઉત્પાદન પ્રવૃત્તિમાં એ રોકાયેલા હોય એને ગૃહ ઉદ્યોગો કહેવાય. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો. નિકાસો એ ભારતના વેપારમાં વધારે હતી. જો પ્રાચીન ભારતની આપણે વાત કરીએ છીએ જેમાં એટલે કે આઝાદી પહેલાંનું નિકાસો એટલે કે આપણા દેશમાં વસ્તુનું ઉત્પાદન થયું હોય એને આપણે બીજા દેશમાં મોકલવામાં આવે. આયાતો એટલે શું? તો કે બીજા દેશમાંથી વસ્તુને આપણા દેશમાં લાવવામાં આવે એને આપણે આયાતો કહીએ છીએ. તો નિકાસો વધારે હતી
અને આયાતો ઓછી હતી. એક સારું એવું એ વિકાસશીલ કે વિકસિત દેશનું લક્ષણ કહી શકાય. પણ આ બધું હતું એ સ્વાતંત્ર્ય પહેલાં. ભારતનો આ એક સુવર્ણકાળ ગણાતો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રતિ ખૂબ જ આકર્ષણ વધ્યું. પ્રથમ તો એ વ્યાપાર માટે તેઓનું ભારતમાં આગમન થયું. દુનિયાના વિશ્વના ઘણા બધા એ દેશના લોકો આપણે જોઈએ એમ કે હોલેન્ડના ડચ હોય, પોર્ટુગીઝો હોય, ફ્રેન્ચ લોકો, આ બધા છે ભારતમાં વ્યાપાર અર્થે આવતા, વેપાર કરીને જતા રહેતા. પણ છેલ્લે આવ્યા અંગ્રેજો. બરાબર, તો એની ચર્ચા આપણે આગળ કરીએ. ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ પ્રજા, પોર્ટુગીઝો અને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા કે ભાઈ વેપાર કરતા અને જતા રહેતા. પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું. એટલે કે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝો અને અંગ્રેજો આ બધી વિદેશી પ્રજા વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ પણ મળ્યો, એની સાથે ધીરે ધીરે એણે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું. અંદર અંદર જે છે વિદેશી પ્રજાઓ વચ્ચે છે ઘર્ષણ ઊભું થયું, પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું, ઇંગ્લેન્ડનો સૈન્યનો જે છે રાજકીય સાથ મળ્યો અને એના હિસાબે જે છે એ અંગ્રેજોએ એ ભારતમાં ધીમે ધીમે સત્તા હાંસલ કરવા તરફ આગળ વધ્યા. અને આમ 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજ એટલે કે બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. સર્વોપરી સત્તા એ અંગ્રેજોના હાથમાં થઈ ગઈ. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો, સમજો, બ્રિટિશ શાસન અંગ્રેજો હતા ને જે આપણી ઉપર શાસન કર્યું, રાજ કર્યું, એ દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધારે પ્રમાણમાં શું મળ્યા? ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો, જે આપણને નીચે મુજબ આપેલા છે. જેમાં જોઈએ આપણે સૌથી પહેલાં તો રેલવે. રેલવેની એ વાત આપણે કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. રેલવેની સ્થાપના અંગ્રેજોએ કરેલી છે. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવે ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત તમને પરીક્ષામાં પૂછાય છે, 12મા ધોરણમાં પણ આવશે. રેલવેની શરૂઆત જે છે ક્યારે થઈ? તો એનો જવાબ છે 16 એપ્રિલ 1853. આ જે છે એ આપણે યાદ રાખવાનું છે. 16 એપ્રિલ 1853માં રેલવેની સ્થાપના થઈ અને પ્રથમ જે કંઈ રૂટ છે, બરાબર, તો એ મુંબઈ અને થાણા વચ્ચે. આ ખાસ બાબત આપણે યાદ રાખવાની રહેશે. રેલવેમાં તો કે એની સ્થાપના તો કે 16 એપ્રિલ 1853 અને કયા બે શહેરો વચ્ચે? તો કે મુંબઈ અને થાણા વચ્ચે 22 માઇલનું અંતર એ પહેલી જ એ રેલવેની શરૂઆત થઈ. આ ખાસ યાદ રાખજો. 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર, જે હાલમાં એ આજનું શું કહેવાય છે મુંબઈથી થાણેના પ્રથમ રૂટ દ્વારા શરૂ થઈ, જે 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. રેલવેની શરૂઆત અંગ્રેજોએ કરી. બે પાટા વચ્ચેનું જે અંતર જે છે, બરાબર, બે પાટા વચ્ચેનું જે અંતર જે છે એ પહેલાં ઓછું રાખવામાં આવતું, જેને આપણે નેરો ગેજ કહેતા. પછીનો એ સમય એવો છે કે બે પાટા વચ્ચેનું અંતર જે છે એ થોડુંક મોટું થયું. એને આપણે એક મીટર ગેજ કહેતા, કેમ કે આ બે જે છે એ પાટા વચ્ચેનું અંતર 1 મીટર હતું, એટલે એને મીટર ગેજ કહેવાય.
અને પછી હાલની અત્યાધુનિક જે એ વ્યવસ્થા કહી શકાય તો એ બે પાટા વચ્ચેનું અંતર હજી પણ વધારે, એટલે કે બ્રોડગેજ જેને આપણે કહીએ છીએ ને એ, એટલે બે પાટા વચ્ચેનું અંતર જે છે એ પ્રમાણેની વ્યવસ્થા કહેવાય છે. રેલવેની સ્પીડ જે છે ટ્રેનની તો એમાં છે એ થોડીક ઓછી કહેવાય, આમાં જે છે એની કરતાં થોડીક વધારે કહેવાય, કારણ કે બે પાટા વચ્ચેનું અંતર થોડુંક વધારે હોય તો એ ટ્રેનને પાટા સાથે વધારે પકડી શકે, અને વધારેમાં વધારે જે સ્પીડ જે છે તો કે એ બ્રોડગેજ લાઇન જે હોય એમાં હોય. યંત્રમાં જોઈએ આપણે તો કે પહેલાં વરાળ યંત્રથી એ ડીઝલ એન્જિન પછી આવ્યું, પહેલાં વરાળ યંત્રથી છે એ રેલવેની શરૂઆત થઈ હતી ચાલવાની, પછી ડીઝલ એન્જિન, અને હાલમાં જોઈએ આપણે તો ઇલેક્ટ્રિક એન્જિનની પણ હવે શરૂઆત થઈ ગઈ છે, જે સુપરફાસ્ટ ટ્રેન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જાપાન અને બીજા વિકસિત શહેરોમાં પણ બુલેટ ટ્રેન છે, અને ભારતમાં પણ હવે એ શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ. એટલે આ બધી જેની શરૂઆત જે છે રેલવેની તો એ બ્રિટિશરોએ એટલે કે અંગ્રેજોએ કરી લીધી. આ એક સારી બાબત આપણા માટે કહી શકાય. બીજું છે માર્ગ પરિવહન. આમાં બધા જે છે એમાંથી ટૂંકા પ્રશ્નો આપણને પૂછાય છે. જોઈએ, અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. પરીક્ષામાં તમને એવું પૂછાય છે, જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે કરવામાં આવી? તો એનો જવાબ જે છે એ 1855. ખાસ યાદ રાખજો, 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. જે પૈકી જે છે એ આપણે જોઈએ તો 32% એ પાકા રસ્તા અને 68% જે છે એ કાચા રસ્તાઓ આપણને જોવા મળે છે. બરાબર, તો આટલી બાબતો જે છે એ માર્ગ પરિવહન વિશે આપણે યાદ રાખવાની છે. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના એટલે કે PWD ની રચના કરવામાં આવી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા એ હતા. તે વધી અને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ થઈ 4,47,105 કિલોમીટર, જેમાં 32% છે એ પાકા રસ્તા કહેવાય અને એકબીજા શહેરોને જોડે એ, અને 68% જે છે એ કાચા રસ્તા કહેવાય, એટલે કે એક ગામથી બીજે ગામ જવા માટેના જે એપ્રોચ રોડ આવે એને આપણે કાચા રસ્તાઓ કહીએ છીએ, જે 68% હતા, વધારે હતા, અને એક શહેરથી બીજા શહેરને અથવા તો ગામડાથી શહેરને જોડતા જે પાકા રસ્તાઓ જે છે એનું પ્રમાણ હતું માત્ર 32%. એટલે કે માર્ગ પરિવહન જે છે, રોડ રસ્તાની જવાબદારી પણ અંગ્રેજોએ ઉપાડી, અને જેમાં પહેલાં 2,78,420 કિલોમીટર જે રસ્તા હતા એ વધી અને 1943 સુધીમાં 4,47,105 કિલોમીટર થયા. આ રીતે જે છે એ માર્ગ પરિવહનની જવાબદારી પણ રેલવેએ શરૂઆત કરી, અને એ પણ એક ભારતને લાભદાયી કહી શકાય. ત્રીજું છે બેન્કો. બેન્કોની શરૂઆત એ ક્યારે થઈ? તો આવો જવાબ આપણને એ પ્રશ્ન પૂછે તો એનો જવાબ છે 1770. ખાસ યાદ રાખજો, એ બેન્કોની શરૂઆત તમને પરીક્ષામાં પૂછે તો 1770માં શરૂઆત થઈ. 700થી પણ વધારે બેન્કો જે છે એ વિકસી. અને બીજો એક પ્રશ્ન તમને ટૂંકો એ પૂછાય છે, ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે RBI એની શરૂઆત થઈ 1935માં. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે RBI એની સ્થાપના 1935માં થઈ. 700થી વધારે બેન્કો જે છે અને બેન્કોની શરૂઆત જે છે એ થઈ 1770માં. એટલી જ બાબતો એટલે કે બધી બાબતોમાં આવી ગઈ, ખાસ યાદ રાખવાની છે.
વર્ષ 1770 ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી પણ વધારે સંખ્યામાં વિકાસ પામી. 1935માં ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ, ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, જે નોંધનીય બાબત કહી શકાય. શરૂઆતમાં જે છે એ આરબીઆઈ પણ ખાનગી બેંક હતી, બરાબર. શરૂઆતમાં એ જ્યારે એની સ્થાપના થઈ, એટલે કે ક્યારે સ્થાપના થઈ તો આપણે જાણીએ છીએ કે 1935માં એની સ્થાપના થઈ, ત્યારે એક ખાનગી બેંક હતી. પછી સરકારે પોતાના હસ્તક લીધી એ 1949માં. 1949થી એ ભારત સરકાર હસ્તક બેંકનું એ ખાનગીકરણમાંથી જાહેરમાં રૂપાંતર કરવામાં આવ્યું, બરાબર. જે પણ એક સારી બાબત કહી શકાય કે બેંકોની શરૂઆત પણ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી હતી. ત્યાર પછી છે સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એ નાબૂદ કરવામાં આવ્યો, પિંઢારાવનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર એ ગણનાપાત્ર ગણવામાં આવે છે. લૂંટારાઓ જે હતા, બાળકીને દૂધ પીતી કરવા એટલે કે બાળકીને અપશુકન્યાળ ગણવામાં આવતી. બાળકનો જન્મ થાય તો એના માતા પિતા ખુશ રહેતા, પણ બાળકીનો જન્મ થાય તો એને અપશુકન્યાળ ગણવામાં આવતી. જન્મ પછી એને મૃત્યુ આપી દેવામાં આવતું. એને કહેવાય બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ. શું કામ? તો એનું કારણ એ છે કે એને નાનેથી મોટી કરશે કોઈ, એની પાછળ ઘણો બધો ખર્ચ કરવામાં આવશે. લગ્ન જ્યારે એના કરવામાં આવશે ત્યારે પણ દહેજ આપવો પડશે. દહેજ પ્રથા પણ એક કુરિવાજ એ ભારતીય સમાજમાં પહેલાં હતો. અત્યારે પણ થોડા ઘણા અંશે તો છે જ તે. હજી પણ ભલે આપણે એટલું એ ભણતર મેળવ્યું છે, એટલો આપણે વિકાસ કરી શક્યા છીએ, છતાં પણ યાદ રાખો, હજી પણ આપણે ભારતીય સમાજમાં જેટલું મહત્ત્વ આપણે બાળકને આપીએ છીએ એટલું મહત્ત્વ ખોરાક હોય, શિક્ષણ હોય, આરોગ્ય, એટલું સ્ત્રીઓને હજી પણ આપણે આપતા નથી. આપતા હોય જે કંઈ શિક્ષિત સમાજ તો એ બહુ સારી બાબત કહેવાય, પણ જે પહેલાં કુરિવાજ હતો એ હજી પણ થોડા ઘણા અંશે તો આપણા સમાજમાં છે જ તે. એ બધા રિવાજ જે છે એ રિવાજ ન કહેવાય પણ એને કુરિવાજ કહેવાય. સતી પ્રથાનો પણ રિવાજ એ હતો. પતિનું મૃત્યુ થઈ જાય તો એની પત્નીને પણ એ મૃત્યુ આપી દેવામાં આવતું. આવા કુરિવાજો ભારતીય સમાજમાં હતા. તો એમાં એ ગણનાપાત્ર એને ગણવામાં આવે છે. એટલે આવા બધા જે કાર્યો જે છે એ અંગ્રેજોએ આ બધા કુરિવાજોને દૂર કરવાનું કામ પણ કરેલું. ત્યાર પછી છે ખેતી. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીન ઉપર જે કર ઉઘરાવવામાં આવે ને એને જમીન મહેસૂલ કહેવાય. જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી. પહેલાં એવું હતું ખેતી માટે કે ભાઈ ખેડે તેની જમીન, જેટલી ખેડી શકે ખેડૂત એટલી જમીન એની કોઈ કિંમત હતી નહીં. પણ જેટલી જમીન એ પોતે રાખે ખેડે એટલું જમીન ઉપર મહેસૂલ એણે ભરવું પડતું. એના દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેત મજૂર બની ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાયો, જેના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું અને અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો બે પડી ભાંગ્યા, પાયમાલ થયા. જે ખેતી સમૃદ્ધ હતી એની બદલે ધીમે ધીમે જે છે અંગ્રેજોના જે કંઈ કૂટનીતિને કારણે ખેડૂતો અને ખેતી બે પાયમાલ થયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો. તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા, પણ ગળીનું ઉત્પાદન કરનારા જે ખેડૂતો હતા એને વાવેતર માટે, ગળીના વાવેતર માટે ધિરાણ અપાતું નહીં અને પાક નિષ્ફળ જાય
તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો જે છે દેવાદાર બની ગયા. આમ જોઈએ તો ખેડૂતોના હાલ એ બેહાલ થયા. ગળેનું ઉત્પાદન વધારવા માટે નિકાસ વધારે એવા પ્રયત્નો અંગ્રેજ સરકારે કર્યા, પણ ગળેનું ઉત્પાદન કરનારા જે મુખ્ય વ્યક્તિ એટલે કે ખેડૂતો જે છે એ ગળેનું વાવેતર કરવા માટે જેને પૈસાની જરૂર હોય ધિરાણની, તો એ ધિરાણ એને અપાતું નહીં. જેના હિસાબે પાક સારો થાય નહીં, પાક નિષ્ફળ જાય, છતાં પણ એને મહેસૂલ તો ભરવાનું જ તે, અને પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો જે છે એ બની ગયા ખેત મજૂર અને દેવાદાર બન્યા. આમ ખેડૂતો જે પહેલાં સમૃદ્ધ ખેતી એ કરતા એની બદલે જે છે એ ખરેખર એ દેવાદાર બની ગયા, દેવાના ડુંગર નીચે એ ડૂબતા ગયા અને ખેડૂતોના હાલ એ બેહાલ થયા અંગ્રેજોની બેધારી નીતિને કારણે. ત્યાર પછી છે મહેસૂલનો દર. મહેસૂલ એટલે કે કરવેરો, ટેક્સ અંગ્રેજીમાં આપણે કહીએ છીએ, હિન્દીમાં એને આપણે લગાન તરીકે ઓળખીએ છીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવો, મંજૂરી મેળવી, જે જમીનદારો પાસે હતો. જમીનદારો પાસે છે મહેસૂલ ઉઘરાવવાની મંજૂરી હતી, એને બદલે જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતે લીધી. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકના અડધો ભાગ જે હોય એ જેટલા એ ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ એ ઘડવામાં આવી. જે કંઈ ખેતીમાં આવક થાય એમાંથી અડધા કરતાં વધારે ભાગ તો મહેસૂલ ભરવામાં જતો. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં પણ બ્રિટિશ સરકાર જુલ્મી હતી. પાક નિષ્ફળ જાય તો મહેસૂલ તો ભરવાનું જ તે. મહેસૂલ ભરવામાં કોઈ છૂટછાટ, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તોય અંગ્રેજ સરકાર સ્વીકારતી નહીં. તે ખેડૂતોને દંડ કરતી, એની મિલકત જપ્ત કરતી, પોતાની જમીન હોય માલિકીની, હવે જમીન પોતે ઝડપી લે છે, અથવા તો ખેડાણ હેતુથી આપેલ જમીન એ પાછી લઈ લેતી હતી. આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું. ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે છે રાજાઓ જે મહેસૂલ ઉઘરાવતા એની પાસેથી સત્તા લઈ પોતાના હસ્તક કરી. ખેતી જે હોય એમાં જે આવક ઊભી થાય ખેડૂતો દ્વારા, તો એ આવકનો અડધા કરતાં પણ વધારે ભાગ એ અંગ્રેજો ઉઘરાવી લેતા. પાક નિષ્ફળ જાય અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે, છતાં પણ મહેસૂલમાં એ ભરવામાં કોઈ પણ એ ઓછું કરવામાં આવતું નહીં. આવા પ્રકારની નીતિને હિસાબે અને મનસ્વી નિર્ણયોને લીધે ભારતીય ખેતી હતી એને ખૂબ જ નુકસાન સહન કરવું પડ્યું. બરાબર. તો પ્રાચીન ભારત જે કાંઈ પહેલાં હતું એમાં જે કંઈ ઘણી બધી બાબતો આપણે જોઈએ છીએ અને અગાઉ શીખી ગયા છીએ એ આપણે આ પહેલા લેક્ચરમાં જોઈ. હવે પછી આગળની વાત એ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ.